નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં। આપણે વાત કરીશું મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત નોંધાયેલા લાભાર્થીનું કેવાયસી કરવું ફરજિયાત છે। કેવાયસી કઈ રીતે થશે તેની સમજ મેળવીએ। કેવાયસી કરવા માટે તમારે ગૂગલની અંદર MMY સર્ચ કરવાનું રહેશે। યસ, અહીં આપણે ગૂગલમાં જઈશું, ત્યાં જઈ MMY એવું સર્ચ બારમાં લખીશું। યસ, MMY અને સર્ચ આપીશું। સૌથી પહેલી જે તમને લિંક દેખાય છે જો એના પર ક્લિક આપીશું, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના। યસ, આના પર આપણે ક્લિક આપી દઈએ। જો ક્લિક આપીએ છીએ એટલે આપણી સામે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનું પ્રોફાઇલ છે આવી જશે। અહીંયા આપણે આ કાર્યકર સિલેક્ટ કરીશું, મોબાઈલ નંબર દાખલ કરીશું, OTP મેળવીશું, કેપ્ચા કોડ છે એ નોંધીશું અને લોગિન થઈ જશું। આ પ્રક્રિયા આપ સૌ જાણો છો। યસ, આપણે અહીંયા મોબાઈલ નંબર છે એ નોંધી દઈએ, OTP છે એ પણ મેળવી લઈએ, OTP દાખલ કરી દઈએ, કેપ્ચા કોડ પણ દાખલ કરી દઈશું। પ્રવેશ કરો પર આપણે ક્લિક આપી દીધું એટલે અહીંયા આપણી સામે સૌથી પહેલો મેસેજ આવે છે કેવાયસી બધા લાભાર્થી માટે ફરજિયાત છે। આપણે જેટલા લાભાર્થી નોંધ્યા છે એ તમામે તમામ લાભાર્થીનું કેવાયસી કરવું હવે ફરજિયાત છે। કેવાયસી કરવા માટે આપણે અહીંયાથી રાશનની વહેંચણી નામનું ઓપ્શન છે એના ઉપર ક્લિક આપવાનું છે। યસ, આપણે રાશનની વહેંચણી નામનું જે ઓપ્શન છે એને સિલેક્ટ કરી લઈશું। જેવું સિલેક્ટ કરો છો એટલે અહીં સૂચના મળે કે રાશનની વહેંચણી OTP આધારિત છે, સમય સવારે 8 થી સાંજે 6 સુધીનો રહેશે। ઓકે ઉપર આપણે ક્લિક કરી દઈશું। ક્લિક કરી દીધા પછી આપણે અહીંયા આવીશું। તમે જોશો જવા થોડા સ્ક્રોલ કરશો એટલે આપણી સામે લાભાર્થીની યાદી આવી જશે। આ લાભાર્થીની યાદી છે એમાં વહેંચણી અને બાજુમાં પીળા કલરની અંદર કેવાયસી એવું લખેલું છે। આ કેવાયસી કરવા માટે અહીં પીળા કલરમાં કેવાયસી લખ્યું છે એના ઉપર આપણે ક્લિક આપવાનું છે। અહીં તમે ખાસ નોંધ લેશો, આ કેવાયસી કરવું હવે ફરજિયાત છે। ચાલો અહીંયાથી આપણે કોઈ એક લાભાર્થી છે એનું કેવાયસી કરીએ। યસ, આપણે લાભાર્થી સિલેક્ટ કરી લઈએ, કેવાયસી ઉપર ક્લિક આપીએ એટલે આ પ્રકારનું પેજ આવે। થોડા સ્ક્રોલ કરીશું, આધાર કાર્ડ નંબર પણ છે, એપ્લિકેશન નંબર પણ છે, લાભાર્થીનું નામ છે, મોબાઈલ નંબર છે અને નીચે લીલા કલરની અંદર કેવાયસી એવું લખેલું છે। આપણે અહીંયા ક્લિક આપવાનું છે। યસ, આપણે ક્લિક આપી દઈએ। જેવું આપણે ક્લિક આપીશું એટલે આપણે જે મોબાઈલ નંબર અંદર નોંધ્યો છે એ મોબાઈલ નંબર ઉપર OTP છે એ સેન્ડ થશે। યસ, અહીંયા તમે જોશો આપણને એ નંબર પણ અહીંયા શો થઈ રહ્યો છે। આ નંબર ઉપર છે એ OTP છે એ સેન્ડ થશે। અહીં તમે જોશો મોબાઈલ નંબરમાં તફાવત છે। મોબાઈલ નંબર આપણે જે કેવાયસી કરવાનો છે આધાર કાર્ડ સાથે લિંક હશે એ મુજબનું હશે। જેમ કે અહીંયા આ નામ છે એમાં નંબર છે। યસ, આપણે એ નંબર ઉપર આપણે OTP છે એ સેન્ડ કર્યો છે, OTP મેળવી લઈએ અને અહીંયા નોંધી દઈશું। 2 મિનિટની અંદર OTP છે આપણને મળવા પાત્ર થશે। યસ, OTP આપણે અહીંયા મોકલી આપીએ। ઓકે, આ OTP છે। પછી વેરીફાઈ કેવાયસી છે એવું લખ્યું છે। યસ, એના ઉપર આપણે ક્લિક આપી દઈએ। વેરીફાઈ કેવાયસી, કૃપા કરી રાહ જોઈએ। એટલે અહીંયા તમે જોશો મોબાઈલ નંબરમાં થોડો તફાવત છે એ જોઈ શકાય છે। એટલે એક મેસેજ આવશે, તમારો આધાર સાથે જોડાયેલો મોબાઈલ નંબર ખોટો છે, સાચો મોબાઈલ નંબર દાખલ કરો। અહીંયા આપણે મોબાઈલ નંબર છે એ નોંધવાનો છે। યસ, આ મોબાઈલ નંબર અહીંયા નોંધી દઈએ। આપણી પાસે એ નંબર ચાલુ હોવો જરૂરી છે। મોબાઈલ નંબર અહીંયા નોંધી આપીએ છીએ। યસ, સાચો મોબાઈલ નંબર નોંધીએ। આધાર સાથે એ જોડાયેલો હોય એ જરૂરી છે, એ પણ તકેદારી રાખીશું। યસ, અપડેટ આપી દઈએ।
ઓકે, અપડેટ ઉપર ક્લિક કરી દઈશું. એટલે આપણી સામે એક મેસેજ આવશે, યસ અપડેટ ઉપર ક્લિક આપી દઈશું. કૃપા કરી થોડી રાહ જોઈશું. એટલે મોબાઈલ નંબર સફળતાપૂર્વક અપડેટ થઈ ગયો છે એ પ્રકારનો મેસેજ આવે છે. અહીંયા આપણે ઈ કેવાયસી છે એ પૂર્ણ કર્યું છે. યસ, આ પ્રકારનો પણ મેસેજ આપણી સામે આવે છે. હવે આપણે આગળ જઈશું. એ જે નામ છે એના પર આપણે જોઈશું. યસ, આ નામ છે. નામની સામે તમે જોશો તો ઈ કેવાયસી જે પીળા કલરમાં લખ્યું છે એ બ્લર થઈ ગયું છે, ઝાંખું થઈ ગયું છે, આછું દેખાય છે. બાકીના જે ઈ કેવાયસી છે એ પીળા કલરની અંદર તમને કલરફુલ દેખાય છે. ઝાંખું થઈ ગયું છે એનો અર્થ એ થયો કે તમે એ લાભાર્થીનું ઈ કેવાયસી પૂર્ણ કરી દીધું છે. જે ઘાટો પીળો કલરમાં ઈ કેવાયસી લખેલું દેખાય છે એનો અર્થ એ છે કે તમે એનું ઈ કેવાયસી કરવાનું બાકી છે. તો આ મુજબ તમારે હવે તમામ નોંધાયેલા લાભાર્થીનું ઈ કેવાયસી કરવું જરૂરી છે. આ રીત મુજબ તમે જલ્દીથી ઈ કેવાયસી પૂર્ણ કરી દેશો. તો ફરી મળીશું નવી માહિતી સાથે. અને હા, મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરશો. આંગણવાડી કાર્યકર બહેનો સુધી આ માહિતીને શેર પણ જરૂર કરશો. ફરી મળીએ નવી માહિતી સાથે.